ભરૂચ કેજે પોલિટેકનિક ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરાયું. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના વિદ્યુત ઇજનેરી વિભાગ દ્વારા રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન ગ્રીન એનર્જી એન્ડ સ્માર્ટ પાવર ગ્રીડ્સ વિષય પર એક સપ્તાહ સુધી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી 36 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર અને ઔદ્યોગિક સહભાગીઓએ ભાગ લીધો હતો. દરમિયાન આઈઆઈટી, એનઆઈટી તથા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા સ્માર્ટ ગ્રીડ, રિન્યુએબલ એનર્જી અને પાવર સિસ્ટમ જેવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ. હેન્ડ્સ ઓન સત્રો ડોક્ટર પ્રણવ દરજી અને ડોક્ટર એસસી વોરાના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા. પ્રોગ્રામના કોઓર્ડિનેટર ડોક્ટર સુંદરમ પંડ્યા અને વિભાગ વડા એસસી પટેલે પ્રિન્સિપલ એસએમ મિસ્ત્રીનો આભાર માન્યો. હાલમાં અમારે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ખાતે અટલ એઆઈસીટીના જે ટેકનિકલ ટીચિંગ લર્નિંગ માટેની જે કાર્યક્રમ છે સ્કીમ એ અંતર્ગત અટલ એફડીપી અંતર્ગત અમારે ત્યાં અત્યારે એક સપ્તાહની 6 દિવસીય શિક્ષક કોલેજના એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર્સ માટે તાલીમ શિબિર ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતના વિવિધ કોલેજોમાંથી આશરે 34 જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે. આ જે ટ્રેનિંગ છે એ રિસન્ટ ટ્રેન્ડ્સ ઇન ગ્રીન એનર્જી એન્ડ સ્માર્ટ પાવર ગ્રીડ્સ વિષય પર ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતના વિવિધ નામાંકિત અને પ્રતિષ્ઠિત પ્રવક્તાઓએ એક્સપર્ટ્સે સરસ મજાનું અંદર વ્યાખ્યાન કરી અને જે પાર્ટિસિપન્ટ્સ છે એને માર્ગદર્શન આપેલ છે.